વાહ મજા થાય એટલી કરે લેવીશ. વાહ વાહ સવાસા છે એટલે વાહ વાહ બીજી મારા વાલા કાઢું હાકે વાહ હોયરાની જાંબુ શીકણા રે લોલ કરજે બેની હક દખની વાત જો હક દખની વાત જો આહુ હોયરાની જાંબુ શીકણા રે લોલ હડક હૈડે ની તુણી મારી રે લોલ હડક હૈડે ની તુણી મારી રે લોલ કરજે બેની હક દખની વાત જો હક દખની વાત જો હાહુ હોયરાની જાંબુ શીકણા રે લોલ સસરો મારો દશરથ જેવા રે લોલ સાસુ મારે કૌશલ્યા માત જો કૌશલ્યા. દર્શક મિત્રો, જય માતાજી, રામ રામ, સીતારામ, જય કમિયા. સિંગર માલદેવ જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક એવા વ્યક્તિને, એક એવા બેનને મળવા આવ્યા છે કે જેનામાં અઢળક સંસ્કાર ભરેલા છે, રીત રિવાજોની જૂની વાતો ભૂતકાળમાં એવો એક ખજાનો છે. ઈ બેનની પાસે એટલા ભજનો છે, કીર્તનો એટલા આવડે છે, લગ્ન ગીતો એટલા આવડે છે, હાલરડા, રાસ ગરબા કે અઢળક જેમ આપણે સંપત્તિની સંગ્રહ કરીએ એવી રીતે આ બેને એક સંસ્કૃતિ અને ભજન સંગ્રહનું છે. તો ઈ બેનને મુખેથી જ આપણી બેનનો પરિચય કેળવીએ. બેન, તમારો પરિચય આપો તમારું મોઢે. મારું નામ છે બેન મયારી, મારું ગામ. મને આવડે થોડું બધું બોલતા. હા, તો હવે જીવીબેન, મારે તમને એ તરફ લઈ જવા છે કે તમે ભજન, લોકગીત, લગ્ન ગીત, કીર્તન, રાસ ગરબા, હાલરડા આવું બધું તમને આવડે? હા, આવડે. બરાબર. તો જીવીબેન, તમે આ શીખ્યા ક્યાંથી? શીખવામાં એવું છે કે અમારા પેઢીમાં થોડું છે. તમારા લોહીમાં? આ લોહીમાં. મારા બાપો રામાયણ વાંચતો. તો જીવીબેન, એક મિનિટ તમને અટકાવું પાછું. તમારા માવતર ક્યાં? દેરોદર. દેરોદર. ઓહો. દર્શક મિત્રો, બેનના માવતર દેરોદર, અને દેરોદર પાછું જગતજનની જગદંબા માં પુતિયાઈનું ગામ દેરોદર. એટલે ધરાવીને ધાનના નીપજે કુડવીને માળું ન હોય જેસલ જેની જેસલ જકરો એની માં હોથલ પદમણી હોય એ ભૂમિમાંથી, એ ધરામાંથી, એ જે આયમાની ધરા છે ત્યાં બેનનું માવતર છે. તો બેન, તમારા માવતરમાં રામાયણના પાઠ થતા? મારો આતો ગરબા ગવડાવતો, પછી મારો બાપો ગરબા ગવડાવતો શોકમાં. હા, નોરતામાં. નોરતામાં. હા. ને મારો ભાઈ બોલાવતો. 3 પેઢી બોલ્યા. વાહ. હા. હા. અને જીવીબેન, મેં એવી વાત સાંભળી, તમારા મા પિતાજી વાંચતા? હા, મારી માં 7 છોકરી યુગમાં ભણી. હું વાત છે? બધા પુસ્તકો મારી માં વાંચી. અને તમારા બાપુજી પર રામાયણ વાંચતા? મારા બાપો કાઈ ને આખો ફર્યો આખો અંભરવા આવતો. ઓહ, વાહ વાહ. હા. તો દર્શક મિત્રો, મેં હમણાં દુઓ બોલ્યો ને એમ જીવીબેનના સંસ્કારોમાં આ બધું સિંચન કરેલું છે. મારા ભાઈ 15 વર્ષનો હતો, શોકમાં રામાયણ વાંચતો. રામ મંદિર વાહ. ના કલતા સાંભળે. વાહ. 3 વાગેથી રામાયણ લઈને આવ્યો જાય ને તો ઈ હેડી મારો ભાઈ કે 10 વર્ષનો હતો. પછી યુગમાં ભણી ઓછા આવતા કલતા. વાહ વાહ વાહ. ને મારો ભાઈ ભણી નથી, બધા ડોહા ભેરા થાય હા. રામ મંદિર. ને મારા ભાઈ જેતમાલ કરે ને ઈ રામાયણ 10 વર્ષની ઉંમરમાં થોડુંક વાંચી હતા. બિચારો નાની ઉંમરમાં ભાગે ગયો. હા. 35 વર્ષની ઉંમરમાં. હા. પણ 35 વર્ષ સુધી વાંચ્યું રામાયણ. વાહ વાહ. એટલે દર્શક મિત્રો, આ પરિવારમાં, જીવીબેનના પરિવાર, એટલો અઢળક સંપત્તિ, એટલા અઢળક સંસ્કારો છે, ભજન ધરબાયેલું છે. તો જીવીબેન, તમારું સાસરું પાછું કે બેન? મમિયારી. મયા. હા, હું મામાને ઘેર ભાણેજ છે. વાહ વાહ વાહ. અમારે આ ગામમાં રાજા માંડા કહેવાતો. રાજા માંડા કોણ?
રાજાના માંડા નામીથી ઓળખાતો ઓળેદરો આખો રાજો ભગત કહેતા 10 વર્ષ છોકરું મ્યારીને ઓળખે. એટલે રાજા માંડા બેન તમારા હાહરાને શું થાય? મારા હાહરાનો બાપ થાય. રસોઈની એડીના ઘણા ડોહા હોય તો તમે મુલાકાત લીજો. રાજા બાપાના ગામમાં નામ પડતું. એ કાયમ ગાયું નેણું નાખે આસુમાં આમ બે વર્ષ હતા. ગામમાં સોરે કોઈ પૂછવા જાય કે નહીં તો કે વાંસ્યો રોટલો નો ખા ખવડાવ્યા વગરનો. વાહ વાહ વાહ. તે કાયમ શોખમાં પૂછવા જાય કે કોઈ ભીખ્યું હોય તો કોઈ ગરીબ માણસ હોય ને બિયારણ કાવડિયા વગરનું વાવવા આપે. વાહ વાહ. કોઈની દીકરી હારે મોકલવી હોય તો 5 કાવડિયાને ટેકો દેતો. વાહ વાહ. મારે આ તો પરકામાં કરવા જાય તો સંપલનો પત્રો ભરીને જાય. એવું બધું એટલે જીવબેન અહીંથી સંપલનો કોથળો ભરીને પરિક્રમામાં જાય. પરિક્રમા ઈ સંપલ હું કામ લઈ જાય? સંપલ તે તું આવી ફેશન નહોતી, આવી કઈ સુવિધા નહોતી. તે તો સંપલ 10 વર્ષ સુધી અમી સંપલ વગરના ફરી છે. આ નાના સંપલ છોકરાના અંતે તું કઈ નિહળતા નહીં, મોટા નહીં, નૂતા નહીં. કોઈક માયા દુબરાના માયાવાળાના ખબર પડતા. ગરીબ માણસના પગમાં સંપલ ન હોય માણસના. એટલે દર્શક મિત્રો, રાજા માંડા જે તમે નામ સાંભળ્યું છે, અત્યારે સંતોમાં જે ભવનાથમાં જાઓ તો ઈ જમાનામાં રાજા માંડાનું નામ હતું. તો બેને વાત કરી કે અહીંથી સંપલનો કોથળો ટાયરના ભરી અને પરિક્રમામાં જતા રાજા બાપા, અને દરેક સાધુને અને પરિક્રમાર્થીઓને ખુલ્લા પગે હોય તો એને સંપલ દેતા, સંપલ પહેરાવી અને પરિક્રમામાં મોકલતા. આ રાજા માંડા સાધુને ઘી દેતા કે તમે ઘી ખાવ તો ભજન કરે શકો. ચોખ્ખું ઘરનું ઘીના કેટલા ફરે જતા. તો જીવબેન દુધાણું એટલું રાજા બાપા રાખતા, એટલું ભીહું હે. હા, ભીહું 3-4 રાખતા. વાહ વાહ. ગાયું રાખતા, ભીહું રાખતા. સાધુ રૂપાનું ચોખ્ખું ઘી ખવડાવતા. વાહ વાહ. અને જીવબેન મેં એવી વાત સાંભળી કે રાજા બાપા છે ઈ પોતે વાડું કે હીરામણ કરવું હોય તો શોકમાં મયારીના ગોતવા જતા. હા, ઈ શોકમાં જોવા જાય. પછી કોઈ ડોહા શોકમાં બેઠા હોય કે આવે કે કોઈ સાધુ કે કોઈ અનારથી જે કોઈ દેતું તો કોઈ ઢોર હાલે ની સુવિધા નહોતી. ઢોર મૂકવા આવતા. કોઈની પાયથી બેઠા કોઈની પાયથી કે આવતા કે કોઈ વખતે નીકળે મારું ઘર સીંધે દીજો. શોકમાં બેઠા કોઈને શોકમાં ભલામણ કરે હતા કે મારું ઘર સીંધે દીજો. પછી જાણીતા થઈ જાય ને ત્યારે કહોર હવાર હોય તો લવાણાની એક દુકાન સીંધી હતી, ત્યાંનું નામ હું ભરી દે. વાહ વાહ વાહ. દર્શક મિત્રો, એક આપા કાળાનું લખેલું જે ગીત છે કે પંડી ભૂખા રે પીર હિદે હે પ્રેમ ભીના પકવાન, ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. અંગ ભલે ન હોય ઉજણા કોઈના દિલ જુઓ દરિયા. આ રાજા માંડા કે જે વટે માર્ગુ નીકળે, ઈ જમાનામાં તો વાહન વ્યવહાર હતા ને, વટે માર્ગો હાલી નીકળતો તો જે પાદર આપડા વડવાઓ બેઠા હોય ને રાજા બાપા કઈ આવતા કે મારે ઘરે મૂકી દેજો, કોઈ ભૂખ્યું તરસ્યું કોઈ જવું ન રહી. અને એક ઈ જમાનામાં દુકાન કરિયાણા હોય ને કઈ આવતા કોઈની સાતમ આઠમ હોય કે હુતાસણી નો તહેવાર હોય તો કઈ પણ કરિયાણું લેવું હોય તો એ દુકાને આ જીવીબેન કે કઈ આવતા. તો જીવીબેન મારે તમને એ તરફ લઈ જવા છે કે મેં એવી વાત સાંભળી કે રાજા બાપા છે ઈ પાંકોરાનો લઠ્ઠો આખો તાકો ઘરમાં રાખતા. હા, ઘરમાં રાખતા. શું કામ? ખોટો તે તો લુગડા વેસી તું ઉત્યું. પેલા ગુડિયા સડાવતા ને આંગળીમાં ખંભારી થીકરા હોય. આ કોક ના તો બિસાડાના ખંભારી દેખાતા હોય. તો અમારા રાજા બાપાને કઈ એટલી બધી રોલઠોલ ભેરી કરવાની નહોતી. જરાક જગ્યા આવતી, રોટલા ખાતો આવતો, સાધુનો આશીર્વાદ એ કે પડે માથે ભગવાનને દયા. તે ઈ રાખતા પાણકોરું. તે કહે કે આલે ભાઈ ને તો જોડ હિવરાવેલી છે. એમાં આંધવા જેવી નેત્રી. હું કરતા બધું. લુગડાનું દાન ખૂબ દીધું, અન્નનું દાન પણ ખૂબ દીધું, ગાયનું કુસાનું દાન પણ ખૂબ દીધું. ને એ નાની ઉંમરમાં પાગે કે 60 જ વર્ષ જીવ્યા. વધારે જીવ્યા હોત તો આજે અમને ન્યાલ કરે મૂકત. દર્શક મિત્રો, પેલાના જમાનામાં જે પાણકોરું આવતું લઠ્ઠો, એના તાકા ને તાકા ઘરમાં રાખતા. પછી કોઈ સાધુ આવે તો એ પાણકોરામાંથી એની ધોતી વેતરાવે અને એને રંગાવે નાખતા ભગવા કલરથી. અને સાધુને દાન આપતા ધોતી, ગરીબ માણસના કપડા આપતા એમાંથી. તો આવી બધી ઈ સંસ્કારમાંથી, ઈ પરિવારમાંથી, એના લોહીમાંથી
આ જીવીબેન અત્યારે આપણે હામાં બેઠા છે, તો જીવીબેન મારે તમને એ વાત તરફ લઈ જવા છે કે તમારા માવતરમાં કોઈ સંસ્કાર, સાસરામાં કોઈ સંસ્કાર છે, તો તમને જીવીબેન એવું કોઈ પ્રાચીન કીર્તન આવડે? જૂનામાં જૂનું, અતિ જૂનું. રાજા દશરથનો અંગોઠો પાક્યો રે, ઈણા અંગોઠામાં યતિ ઘણા દુઃખ રે, ગરબી ગાયે તો રૂડા રામની રે. રાજા દશરથની બે રાણીયું રે, ઈણા કે ગાની કૌશલ્યા નામ રે, ગરબી ગાયે તો રૂડા રામની રે. વાહ. હવે જીવીબેન મારે તમને એક જૂના જમાનામાં લઈ જવા છે કે જૂના જમાનામાં જે બેન દીકરી વૈશાખ મહિનામાં લગ્ન થયા હોય અને શ્રાવણ મહિનામાં હાતમ આઠમ કરવા આવે, અને જૂના જમાનામાં એ દીકરીઓ બધી હારેથી માવતરે આવે અને 4 નાકા ભેરા થાય ને રાહડા રમતીઓ. આ તમે જોયા બેન? હા, હું રમી પણ. તમે રમેલી? તો ઈ 4 નાકે જીવીબેન રમતી બાઈ, તો ઈ રાસ કયો બોલતી ને ઈ સંભળાવો. હાહુ હોયરાની જાંબુસી કણારે લોલ, કરજે બેની હક દખની વાત જો, હક દખની વાત જો. હાહુ હોયરાની જાંબુસી કણારે લોલ, હડક હૈડે ની તુણી મારી હેરે લોલ, હડક હૈડે ની તુણી મારી હેરે લોલ, કરજે બેની હક દખની વાત જો, હક દખની વાત જો. હાહુ હોયરાની જાંબુસી કણારે લોલ, સસરો મારો દશરથ જેવારે લોલ, સાસુ મારે કૌશલ્યા માત જો, કૌશલ્યા માત જો. હાહુ હોયરાની જાંબુસી કણારે લોલ. વાહ વાહ વાહ. હવે જીવીબેન જે જૂના જમાનામાં આ દીકરીઓ જે રાહડા રમતી, 4 નાકા ભેરા થાય, ઈ તમે એને રાઈજાઈ આવે સાહેબ રાગડામાં. હા, બરાબર. કે ગુલાબ જાંબુ ગળ્યું હોય, પાછું શીકણું હોય, પણ મોઈ મીઠા મરવે, બોલાવે, લુડા મનવે, પાછી તારા ઘરવાળા પાસે પઠા કે વાહેથી ખવડાવતી ને જ ના, ખટપટ ને જ કરતી ના, શીકણી ને જ ના. હાહુ બિનપણી, હાવ એની બિનપણી કે એ રાહડામાં કે હાહુ હોયરા ને જાંબુ શીકણા તોણે હળડાવે ને પાછી વાહેથી મરવતી ને જ ના. વાહ વાહ. આનો અર્થ ઈ થયો. પછી દીકરી એને જવાબ આપે, એની બેનપણી એની જવાબ આપે. હા, કે તું જરાક જોઈજે હળડક હળડે ને મારે તો. વાહ વાહ. તા કે નાના ઈવી ને મારે તા હાહરો દશરથ જીવો છે, હાહુ કૌશલ્યા માં જીવી છે, નિત્ય તું તા હામીટી દીકરી ઉત્યો, હામતા ભાઈ ઉત્યા, આવી ફોન ની સાધન ની કોઈ વાતની સુવિધા નહોતી. ઘરમાં તો માણસ કે પહેરાતા પાણાય પપડે. વાહ. કેવી જુનામણી છે. હા. તે દુઃખની દીકરી ડાબે દઈ માહિતીની કઈ પણ ચિંતા ન કરાવે, હા આનંદીથી જાય, હસતી જાય, નમતી આવે. વાહ વાહ. કે મારા માહિતીની પાછું ટેન્શન વધે જાય. હા. વ્યાધિ થાય, નીંદર ન આવે, હું ત્યાં ભાગે આવી તો પછી માહિતીથી કઈ વાહ લગતા કઈ સાધનતા નહોતું. કોઈ તપા કરવા આવે, કાંટો દેવા આવે, હો ના હાલમાં હો એરાય નહોતા ભાઈ. આવા દીકરીઓ સહન કરતી ડાયું થઈને હારે રહેતી જૂના જમાના. હવે જીવીબેન મારે તમને એ જૂના જમાનામાં પાછા તમારે ડોક્યું કરાવવું કે જૂના જમાનામાં દીકરી ઉપર બહુ દુઃખ પડતા કે નહીં? વહુ માથે, દીકરીઓ માથે દુઃખી પડતા ને કઈ હાવ બહુ દુઃખ દેવામાં ખુશી નહોતા, પણ એટલી નાણાની પૈસા નહોતી, એટલી ઘરમાં કોઈ વાતની સુવિધા નહોતી ને. ટોરો માણસ એક પીણ ધોવા દેતી હોય તોય પછી એમાં ભાગી પડતું જડી જડી ભાગ પાડે દેતી. હારું તો પછી ક્યારેક કઈ બીજી આવ્યો હાટીની ફરફૂલતા દીઠાઈ નહોતા, કરિયાણાની દુકાન નીતિ નાખાણે તો આપણે નામ લેતા આવડતા એટલે આઈટમ છે. પછી ક્યારેક બહુની ભૂખ કે લાગે તો બિસાડ ક્યારેક કે કસતા એકાદું ટાણું માખણ કે ઘી કે ખાઈ લે તો હાવ પકડતી. હા, ઈ સહન કરી લેતી. હા ભાઈ. તો જીવબેન તમે જે વાત કરી કે હાહુ આમાં દુઃખ દેતી, બરાબર, છતાં ઈ વહુ છે ઈ રિહાવે ન જાય. રિહાવે ન જાય કે
ઈ સીતું હતી આબરૂ હતી આબરૂ ના ના આબરૂ હતી કે જો રિહાવે જાય તો હશે ઘરમાં ટોરો મલક છે હારું મને માગું લઈને નો આવે બીજી માં એટલે ઈ વહુ ની 5-6 બેન હોય તો પછી એના કઈ કે ફલાણા નહીં તો ભાઈ એને મથાર જોતા હગાઈ કરવાના એની દીકરીની જો લગ્ન થાય ને બે ઘર થાય તો પછી કોઈ જવાન માણસ હગાઈ કરવાય ન આવે કોઈ ફટખાઈ પીટવાળો આવે કોઈ આગલા ઘરના વ્યાવાળો આવે કોઈ પ્રાણી કરે હગાઈ પછી દીકરીનું પાછું ધોન માગવું ન આવતું એટલે આ એ રિવાજ જ હતો બાપ દાદાનો એટલે વાક ન હોય છતાં પણ હારું આવા સહન કરવું પડે વાહ વાહ સહન નહીં ઈ શીખતા ભાઈ કેણી વાલી ન હોય હાથી પર વર હધુરું ન મુકતો હોય ન હું વાત હા જોઈને ગમે એવી બિસાડા ખેડૂતની ઘરવાળાને ખબર હોય કે ન હોય પણ હાથીની યારો દેવો ને હીરામણ દેવો ને બાઈ ન્યાય હોય ને તે કોઈ આરગુડી હોય કોઈ લોભણી હોય તો ઈ જી દે ઈ બિસાડો અનપાણી ખાઈને એનું વરફ પૂરું કરતો ઈ પણ આબરૂ ન જવા દેતો ને અટાણાની દીકરીને તો જો લેખનું થાય તો એ લજાતી નેતા સમય પ્રમાણે બધાની હવ ને આબરૂ વાલી હોય ને આમાં દીકરીમાં હું આવે ગઈ કોઈની ટીકા ને આ તો સમયની વાત છે સમય બળવાનું છે દર્શક મિત્રો જે બેને વાત કરી જેવી બેને ઈ અમૂલ્ય છે જેને એની કિંમત જ ના આપી હગાય બેને વાત કરીને કે ઈજ્જત હાથી નહીં હતી કે હાથીને એક નરસિંહ મહેતાએ પ્રભાતિઓ લખ્યું કે હાથી પણ છોડાય હાથીને એની માએ હાથી નો જણ્યો પણ બેને વાત કરી દેવી બેને કે હાથી પણ પોતાનું વરહ ન બગાડતો એને કોઈ એક ઇજ્જત નાકનો સવાલ હતો કારણ કે હું આજે આયાથી છૂટો થાય અને બીજે પાછો વરહ બદવી તો એના આબરૂમાં ખામી આવતી કે ભાઈ આ હાથીમાં આવો અવગુણ છે હકીકતમાં અવગુણ ન હોય ઈ જ જૂના જમાનામાં હાથી લોકોને ખાવામાં પણ અંતર કરતા હાથી હારું કઢી ઘરના શાક રોટલા મિષ્ટાન ખાતા પણ હાથીને એની માઈ હાથી જ કેમ જણ્યો હોય આવી વસ્તુ મેં જોયેલ છે આ બેનની વાત સાચી મોટના માણામાં જળ બુદ્ધિ હતી તે તો શિક્ષણનો અભાવ બધાય જળ બુદ્ધિનું કહેવાય ને દીકરા નોખું આપે ને ઘરવાળાને અને હાથી નોખું આપે પાંગીત ભેટ બહુ રહ્યો કરતી અને પાંગીત ભેટ જેવી બેન કરે ને ઈશ્વર એને છોડતો નથી ના મોજ ન છોડે હવે મારે ઈ તરફ જીવબેન તમને કહી જવા કે મેં વાત સાંભળી કે તમે તમારા હહરાના બાપ હતા રાજો બાપો રાજા માંડા એને પગલે હજે તમે હાલો એવી વાત હાસી છે તમારે ઘરે કે 7-8 જણા ખાવા વાળા હોય ડેલી અમારે છે ને થોડોક અમારે રાજો બાપો કેતો ને હજે અમારે ખોડે થોડો જરાક જીવો ઓલું તરાવીના તમે કહો ને કે ધાન નો નીપજે એક આ ભૂમિનો કઈક આમાં અંદર પડ્યું મિયારીમાં 100% તે કોઈ માણસ લોહી પીયું ને હા હું દેખા હા મિયારીમાં એટલું કઈક પડ્યું હા અમારા ઘરની વાત નથી કરતી આખા ગામ ની કરે આખું ગામ ફક્તે કરશે દાતારી ને અમારે કેરી મારાથી પરે એટલે હું થોડો સીલો રાખ્યો કે રાજો બાપો ભજન બોલાવતો તો હું ક્યારેક મહિનામાં એકાદ નાખા એ સીલો એ થાય કે આપડી બાપ દાદા મહાન મારે લજવવું ને હું મારી જવાબદારી લા કાલુ ના મને કઈ ખબર વાહ દર્શક મિત્રો જે બેને વાત કરી ને કે એક શીલો છે એક ગાડવટ છે રાજા બાપા પાડી ઈ શીલા ઉપર રાજા બાપાના ઘરે ડેઈલી ભજન એટલે ડેઈલી રાજા બાપો કરતા મેં વડવાઓ પાસેથી વાત સાંભળેલી છે અને ડેઈલી કોઈ દી રાજા બાપાએ હીરાવ્યા કે હીરામણમાં કે વાડુમાં એકલા નથી ખાધું ગામમાં સાધુ સંતો વટે માર્ગોને ગોતવા જતા એ ખાઈ લે પછી ખાતા કપડા ગરીબ માણસને દેવા પછી બૂટ સંપલ આપતા આ રિવાજ ઉપર આ બેનને એક એનો શીલો પકડ્યો તો બેન મારે તમને એ તરફ લઈ જવા છે જીવી બેન કે જે જૂના જમાનામાં જે વહુ સહન કરતી એ અત્યારની વહુ સહન કરી હોય અટાણાની વહુ તો સુખ બહુ છે થોડોક આ ટુકારમાં પરિવાર આવે તો મોટા એક ઘરમાં 20 માણસનો 15 માણસનો પરિવાર હતો સંયુક્ત પરિવાર હા સંયુક્ત એમાં હાહુ ને 4-5 ભાઈ હોય 4-5 બીનું હોય તો કેટલા માણસ પેરા કઈ વરા કરા નથી થતા એટલે થોડીક દખલદારી થતી અટાણે થોડીક દુકાનમાં બધું આ ભણીતીરું થયું થોડીક રૂપિયાનો ફુગાવો થયો અટાણે દીકરી દુઃખ દીઠું ને તે બિસાડીને થોડુંક ભારી લાગે હારે થોડુંક દુઃખ હોય તો ભારી લાગે પણ એવી જો થોડુંક 5 વર્ષ સહન કરી લે તો
તો કઈ વાંધો ને થાવ સુખ જીવા જીવો છે વૈકુંઠમાં આવું સુખ ને અટાણે સુખ છે એવું આવું રામી લક્ષ્મણી કે સીતાઈ ને ભોગવું મને તો મરવું ગમતું જ ને કે વૈકુંઠમાં આવું સુખ નહીં જડે મજા થાય એટલી કરે લેવીશ સવાસા છે એટલે બીજી મારા વાલા ગાડું હાકે હવે જીવબેન મારે તમને એ તરફ લઈ જવા છે કે તમારા જમાનામાં અત્યારના જમાનામાં જે બે માણસ મોટરસાઇકલ લઈને જતા હોય ઈ તમારા જમાનામાં આવું હતું? ઈ નતું અમારે ગાડું લઈને આવે ને તો ઘરવાળા જ કહેતા કે હું લજાય ગાડાથી એટલી ઉતરે પાયથી ઉતારે મૂકતો તેડવા આવે. હા આપડે ખેતીર ગામ હોય તેડવા આવે. ઓહો. તો પાયથી ગામમાં ગાડામાં બાઈ છે તો ખેડૂત કોઈ ગાડું ન લેતો પાયથી બાઈ બાઈ હાલી આપતી ઈષ્ટાની કે બારોબાર ગામ આવે નથી ઉતરે જતી ઈ રિવાજ હતો ને એવા અટાણે માણસને આપણી સો એમ કહે કે એવું મોજનાની ટૂંકી બુદ્ધિ વાળા નો કહી ગયા નટાણાની ઝાઝી બુદ્ધિ વાળા નો કહી ગયા તો સમય છે સમય પરિવર્તન આ કોઈ ધારો કીધો અહીં કોઈ નામ આવ્યું કે ફલાણા ઘેર થી મોટરસાયકલ માં બેહવાનો ધારો નીકળ્યો કે ઠીકરાને ઘેર થી સાંજમાં બેહવાનો ધારો નીકળ્યો આ બધું આપણો સમય પ્રમાણે બધું પરિવર્તન બદલતું જાય. પણ જીવબેન મારે તમને એ વાત કરવી આ જમાનામાં ઈ તમારા જમાનામાં એવું હતું? હા હતું એમ નહીં આ મર્યાદા ઓળંગતા નો ને મર્યાદા નો ઓળંગાય તો દારો હોય બાપ દાદા નો હહરાવ નો બધાય નો. અને મેં એવી વાત સાંભળી કે હહરા પડખે વહુ નું બાળક રમતું હોય તો વહુ તેડવાનો જવાય એવી મર્યાદા. ખાટલે નો બેહાય કડીસી નો બેહાય ઉઘાડે માથે નો રહેવાય બધી મર્યાદા હતી. વાહ વાહ. હવે દર્શક મિત્રો આજે આપણે રીત રિવાજોની જે વાત કરી આપણે પણ હવે હું બેન તમને એ તરફ લઈ જાઉં છું કે જૂના જમાનામાં જીવબેન હાલરડા કેવી રીતે બોલતા? હાલરડા બહુ સારા બોલતા સંસ્કૃતિના. અરે ઈ હાલરડું માનું હાલરડું લોહી ફેરું ભરે જાય. કેવી રીતે ત્રણ નો સંગમ કેવી રીતે થાય? ત્રણ નો સંગમ એવી રીતે થાય કે મોર કામ જાજા હતા. અટાણે તો એક છોકરાને વાહે 5 જણા છે બાળકને ને તે દૂત કામ જાજા કે ખીમ માંગા હોય કોઈ વાહિંદા કરવા હોય કોઈ પાણી ભરવા હોય તો માં અંગોઠે દોરી બાંધે ને હિસકાવે રોટલા કરે ને હાલણ બોલે. એ ત્રણની નો તાર એક છે જાતો ને છોકરો હાંભુ ઘોડિયા હું તો હા મને જવાબ આપે. વાહ. દર્શક મિત્રો બેને એક નોંધની વાત કરી કે બાળકને ઘોડિયામાં હૂતું હોય માં પગના અંગોઠામાં એની દોરી હોય માં રોટલા ઘડતી હોય અને દોરી ચાલુ હોય અને ગળામાંથી હાલડું નીકળતું હોય ત્રણેયનો સમન્વય એમાં માં હાલડું બોલતું હોય ને બાળક છે ઘસઘસાટ ઊંઘી જતું હોય. તો જીવબેન એક તમે દીકરાનું હાલડું ધૂનું સંભળાવો. હા કરતી માં આવી માં હાલડા બોલતી બોલતી આખી જિંદગીનું દીકરાનું દુઃખ કાઢે નાખે છે. હાલડામાં આવે જાય. વાહ વાહ. જો તમે હાંભળજો કામ દઈને વાટીકડીમાં દૂધની હાકર વાટીકડીમાં દૂધની હાકર પ્રોસેસ મારા ઘરનો ઠાકોર હાથ ગલિયા હળી કર્યા જાયજો હાથ ગલિયા હળી કર્યા જાયજો મારા પ્રોસેસ ના વગીને લેતા જાયજો નીંદડી આવતી જાહે નીંદડી આવતી જાહે મારા પ્રોસેસ ના દુઃખ લેતી જાહે. વાહ વાહ. હવે જીવબેન આ હા શબ્દ શું છે? હા નો હાલડે બોલવા વાળી ઘરમાંથી વહી જાહે દીકરો મોટો થઈ જાહે ને જીવી રીતે ખોડિયાનો નાશ થાય ને આત્મો અમર છે ને એના જે ઘરમાં આની અનાદિ હા અમર બીજે હું કાકે પ્રોસેસ તો એ અટાણે 10 વર્ષનો છે તો એ કહે કે હા એ કહે કે જીવીમાં તો હું કાકે હા અમર રહેતું ને હાલડું તો પૂરું થયું. વાહ. દર્શક મિત્રો આ એક નોંધની બાબત છે. જીવીબેને સુંદર મજાની વાત કરી કે હા શબ્દ બાળક પેલું બોલે અને સેલા સુધી જીવીબેન કરીએ કારણ કે માં હિસકાવતી હોય હાલડા ઘોડિયામાં પારણામાં હૂતું હોય બાળક તો પેલો શબ્દ હા બોલે માં બોલતી હોય બાળક હા શબ્દ પાછો જીવીબેન નું કહેવાનું એવું છે ઈ હા શબ્દ અમર છે. બાળકની માં
માં એના નામથી લઈને બોલાવે એટલે બાળક કહે કે હા, અને બાળક એને માને બોલાવે કે માં, ત્યારે મા પપ્પા શું હામો હોકારો આપે હા. ઈ શબ્દ હા શબ્દ છે ને ઈ અમર શબ્દ છે. તો જીવીબેન માં દીકરીનું આલડું કેવી રીતે બોલે? તેરી મારી તારણા રાખજે, તેરી મારી તારણા રાખજે, તારા બાપના નામ દીપાય છે. તેરી મારી સાલતા શીખે, તેરી મારી સાલતા શીખે, મારે ઓરીપામાં પગલા પાડી હે. વાહ વાહ વાહ. દર્શક મિત્રો, આ કડી કેવી છે કે ઓરીપામાં પગલા પાડીએ. અમુક યંગ જનરેશન ની ખબર નથી ઓરીપો એટલે હું. જે આપણી માતાઓ બહેનો જેથી પ્લાસ્ટર લાદીઓ નહોતા તેથી ગાયું કરતી હોય છે, એની ઉપર એક લીસો ગાયના સાણાનો ઓળીપો કરતી. પછી ઓળીપો કરે એમાં બાળક પગલી પાડે. ઈ પગલીનું જીવીબેને એક હાલરડામાં વર્ણન કર્યું કે મારી દેડી ઓળીપામાં પગલા પાડી. તો જીવીબેન મારે તમને એ તરફ લઈ જવા છે કે તમારા જમાનામાં આ યાંત્રિક યુગ નહોતો તો તમે કેવી રીતે જીવન પસાર કર્યું? કે આગળ દાખલા તરીકે આપણી માતાઓ બહેનો ધરાવવા જાય તો તેથી ઘંટી અત્યારે હશે, પછી મરચા ધરાવવા હોય તો તમે ઘંટી. તો તમારા જમાનામાં શું હતું? અમારા જમાનામાં જો મેં આ રૂપારી ઠીકોઠી ગાય નહીં વર્તુળનું સાણ લઈને રૂપારો ઠીકોઠી મહિને મહિને ઓરીપો કરીએ. 500 મહિને કરવો પડે. ઠીકોઠીક રૂપારો એવો કરીએ. ગાય ઓક્સિજન આપતી, બીમાર માણસ નો થતું. એક મિનિટ દર્શક મિત્રો, અભણ માણસ પડખેથી આ વાત સમજ્યા જેવી છે કે ગાયના સાણમાંથી ઓક્સિજન મળતું. આ બેન અભણ માણસને ખબર છે, અત્યારના યંગ જનરેશન. હા બેન બોલો. હું ગાય ઓક્સિજન એટલું આપે કે નો થાય શરદી, કે નો થાય માણસની ગરમી. વાહ વાહ. ઉનાળામાં તો પંખા નહોતા, મારી સાંભળમાં પંખા આવ્યા પણ હમણાં ગરમી નહોતી થતી. એક ઘરમાં એક હામટા ભાંગડાથી 6-7 ખાટલા ઢારી લોય તો કોઈ કોઈ ગરમી ન થતી. એવી ગાય ટાઢી કાપતી, દેહી નરિયા આવતા હોય પીર રૂપારાથી. રૂપારી ઠંડી ઠંડી 12 વાગ્યા પછી ત્યાં રૂપારી હાફટી કોટી એસી જેવી હવા આવતી. વાહ વાહ. ઈ મીઠાઈ ને ઈ મજા આપણે હશે મંગલામાં છે પણ મણી જોવા જળતી ને સાંભળે. વાહ વાહ વાહ. દર્શક મિત્રો, જે ગાયના સાણાને ગાયરું કરતા ઓરીપા ધ્રાગુ, પણ બેને વાત કરી કે જે ઠંડક, ઓક્સિજન, પ્રાણવાયુ ઈ ગાયના સાણમાંથી મળે. કારણ કે ઓરીપો બાયુ કરતી. મારે તો અટાણે મરજી છે પણ મારા દીકરા મને નો ઝૂંપડી રહેવા દે. નકર મણી ઈ થાય કે મણી 1 રૂપિયા ઠીકો ઠીકે ઝૂંપડી કરતા હું ગાય કરે ના મણી બંગલા કરતા મણી ગાય વાળું કરવાનું અટાણે હાલ મારા દીકરા લસાય કે ડોહીન કાક વરે કે લસાય કે ડોહીન કાક ઝૂંપડી નાખીને કોઈથી બંગલા મારે. ના ના બેન એવું ના. દર્શક મિત્રો, જે જીવીબેને વાત કરી ને એ 100% હાચી વાત છે. ઉનામાં એક ડોક્ટર દમડિયા છે જે ગાયના ગૌમૂત્ર અને ગોબર ઉપરથી આખો સંશોધન કર્યું. ડોક્ટર છે આયુર્વેદિક. પોતે ગાયના બનાવેલા મકાનમાં રહે છે. પોતે તો ડોક્ટર છે, એના દીકરા તો કોઈ બંગલામાં રહે. પણ આ વસ્તુ જે ગાયના લીપણમાં એ ઘરમાં રહેવું, કોઈ દી બીમારી ન હોય, બેને વાત કરી. તો જીવબેન, જે તમારા જમાનામાં જે ઇલેક્ટ્રિક ઘંટી નથી તે તો તમે શું કરતા? તે તો મારી માને હાથનો ધરી વાતું કરે પણ મારી સાંભળવામાં મશીન ની ઘંટી હતી. હા, મશીન માથે હાકતા. આ દળતા તમે જોયું? મારી મા ધરી, હું ને ધરી. હા હા, એ મારી મા ધરતી રાત. તમે જોયું? હા, 3 વાગે ઉઠે ને 3, 4, 5 પેલી બાજરો. તે તો બાજરા એ ઓછા આવતા, ઘઉં તો મુઈ નહોતા. હા હા, સવાર ધરતી, બાજરો ધરતી, મારી મા ધરતી. મીને જ સોયા. પણ મી પછી આ મશીન ની ઘંટી ને ઈ ઘંટી નો ધરી નો રોટલો ખાઈએ તો ભાઈ કણ આપણે આ જણ ભીન નું ખાણ ખાઈએ. મી ખાધો લાત નો ધરી નો રોટલો. વાહ વાહ. ઈ સુગમ તાવડીમ સડતો હોય તો હા આવે. પછી હાથની સકણી હોય ખાંડી, ઈ સકણી લહણ માં ખાંડી હોય. એમાં મારી મા કારક મીઠું ને જીરું લીલું મરચું નાખીને ખાંડે
તો ઈ મીઠાઈ આપણે બકરી વાટ કે ભોજીને તે હમણાં ઈ ભાવતું. વાહ 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 જીવબેન, ઈ કોરો મસે મમ્માથી ગઈ નથી આજ લાગતો. વાહ 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 જીવબેન. હા જે દર્શક મિત્રો જે ચટણી અને માખણ અને રોટલાની જે મીઠાઈની બેને વાત કરીને 100% હાચી છે. પેલા આપણી માતાઓ હાથે ઘંટીથી દળતી અને ઈ બેનને મોઢેથી આપણે સાંભળ્યા કે જે એ મીઠાઈ છે કડેલીમાં રોટલો સડતો હોય તો ત્રીજી હેરીએ એનો સુગંધ હતો કામે. હા તો બરાબર. તો જીવબેન મેં એવી વાત સાંભળી કે હાંબીનું અને નેગામાં તમે આ મરચા ખાંડી. હા મરચા તમે ખાંડી. મરચા મને પોતાને પછી એવા હોતી ને બાળપણની આ કંટીનો નો ભાવતું. તે ધરતી કપ થયો ને એ પછી આ નવા મકાન નહીં ના દેલા અટાણા લીંખા કાઢે નાખ્યા. ધરતી કપ થયો ત્યાં સુધી મેં હાથ ને ખાંડી ચટણી ખાંડી. વીસ હોય હાથી હોય કરબત વરાયતી 3 ફેરા મરચા દરા ખાંડા 5-5 કિલો. બરોબર બરાબર. ધરતી કપ થયો ને ત્યાં લીંખા ધારા જતા રહ્યા. બરાબર. એટલે ઈ પછી આ ઘંટીની ખાઈએ પછી ઈ શાક ઓલા શાક જેવું ભાવતું ને પેલા સમય પ્રમાણે બધું રોડવું પડે ને ભાઈ. વાહ વાહ વાહ. હા નકે ભાવતું ને. હા 100%. કારણ કે હું ખાધા છે મારા હાથેથી ખાંડી. વાહ વાહ. હવે દર્શક મિત્રો જીવીબેને વાત કરી ને કે જૂનું તે સોનું, જે હાથનો દળેલો રોટલો, પછી હાથની ખાંડેલા લીંગો અને હાંબેલેથી પેલા મરચાં ખાંડતા બેનો. આ જીવીબેન પોતે ભૂકંપ પછી જે નવા મકાનો બન્યા પછી હવે લીંગો નકર ગારવાળા મકાનો હતા એમાં લીંગો હતો. પથ્થરને અંદર રાખી અને લીંગો બનાવે અને હાંબીલેથી ખાંડતા. તો દર્શક મિત્રો આ બધા જૂના રીત રિવાજો સંસ્કારોની વાત આપણે જીવીબેન પાસેથી સાંભળી. તો હવે આપણે બીજા એપિસોડમાં પાછા જીવીબેન પાસેથી આ જૂના રીત રિવાજો અને આપણી મોરના વડવાઓ માતાઓ કેવા સંસ્કારોનું સિંચન કરતા એ આપણા પાસે બીજે એપિસોડમાં આપણે સાંભળશું. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય કમિયાઈ, જય મારુતિ.